હે ફ્રેન્ડ્સ, સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ફરાળી મંચુરિયન. ફરાળી મંચુરિયન બનાવવા માટે મેં કોબીના મોટા ટુકડા કરી લીધા છે અને ગાજરના મોટા ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને ચોપરમાં એકદમ ઝીણું ક્રશ કરી લેશું. જો આપણું કોબીજ એકદમ ઝીણું કટ થઈ ગયું છે. તમારી પાસે જો ચોપર ન હોય તો તમે મિક્સરમાં પણ આને પલ્સ મોડ ઉપર કરી શકો છો. હજી આપણે વધેલું કોબીજ છે એ બધું આપણે ચોપ કરી લેશું અને પછી ગાજર કરી લેશું. બધું ચોપરમાં આપણે ચોપ કરી લીધું છે. હવે આપણે આમાં અડધી ચમચી સિંધો મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, નાની 2 ચમચી સોયા સોસ અને મેં આ બાઇન્ડિંગ આમાં આવે એના માટે સિંગોડાનો લોટ લીધો છે. આ બાઇન્ડિંગ લેવા માટે મેં આ 1 વાટકી જેટલો લોટ એટલે કે આ 1 પેકેટ પૂરેપૂરું વાપરી લીધું છે અને હવે આપણું બાઇન્ડિંગ થઈ ગયું છે. હવે આમાંથી આપણે મંચુરિયન વાળીને તળી લેશું. આપણા મંચુરિયન બધા વળાઈ ગયા છે અને આપણે તળી લેશું. મંચુરિયન તળવા માટે એકદમ ફાસ્ટ તાપે એકદમ ગરમ તેલમાં આપણે મંચુરિયન તળશું. હવે આપણા મંચુરિયન થઈ ગયા છે. આપણે તેને કાઢી લેશું. હવે આપણે મંચુરિયનને વઘારી લેશું. તેના માટે કઢાઈમાં મેં 1 મોટી ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે કચરા વાટેલા આદુ મરચાં નાખશું. આદુ મરચાંને આપણે 1 થી 2 મિનિટ સાંતળશું. ગેસ પાસો જ રાખો. આપણે વ્રત કે ઉપવાસ રહેતા હોય ત્યારે સાંજે શું જમવામાં બનાવવું તે બધાને પ્રશ્ન થતો હોય તો આ તમે ફરાળી મંચુરિયન તેમાં ટ્રાય કરી શકો છો. બાળકોને અને મોટાને બધાને બહુ જ ભાવશે. ચપટી તેમાં આપણે સિંધો મીઠું નાખશું. હવે આમાં મેં અડધું કેપ્સિકમ લીધું બારીક સમારેલું, તે નાખી
હવે આપણે એક સોસનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તેમાં 1 ચમચી સોયા સોસ, 2 ચમચી ચીલી સોસ, 2 ચમચી ટોમેટો કેચઅપ, બધું મિક્સ કરી દઈશું. અને હવે આ સોસને આપણે હવે આપણે તે જ સોસવાળી વાટકીમાં 2 ચમચી પાણી નાખ્યું છે, તે આમાં નાખશું. ચપટી મરી પાવડર, અને હવે આપણે ફ્રાય કરેલા મંચુરિયન નાખશું. અને છેલ્લે તેમાં 1 ચમચી લીંબુનો રસ. ગેસ બંધ કરીને હવે આપણે સર્વ કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.